છોટાઉદેપુર જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજાનો ફટકારતો હુકમ કર્યો છે। નામદાર કોર્ટે ભોગ બનનારને ₹4 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે। છોટાઉદેપુર સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ સીકે મુનશી સાહેબ દ્વારા 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે। પાવીજેતપુર તાલુકાના ખાંડિયા અમાદર ગામના સંજય સોનકાર રાઠવા દ્વારા ગત તારીખ 29/3/2021ના રોજ પાવીજેતપુર તાલુકાના એક ગામની 8 વર્ષની બાળકીને એકાંતમાં અવાબરૂ જગ્યાએ લઈ જઈ તેની બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। પોતાની સાથે બનેલી ઘટના અંગે બાળકીએ તેની માતાને જણાવતા સગીર બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોલીસે આઈપીસીની કલમ 376 AB તેમજ જાતીય ગુનાઓથી રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમ 4 એટલે કે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સંજય સોનકાર રાઠવાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો। બનાવ અંગેનો કેસ છોટાઉદેપુર સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ સીકે મુનશી સાહેબની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ દ્વારા કરાયેલ ધારદાર દલીલો 16 જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને 13 સાક્ષીઓની જુબાની આધારે સમાજમાં જાતીય બાળ ગુનાહિત કૃત્ય આચરનાર લોકોમાં કાયદાનો ડર બેસાડવા સમાજમાં દાખલારૂપ હુકમ કરતા આરોપી સંજય સોનકાર રાઠવાને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને ₹25,000નો દંડ તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમ 7ના ગુના સબબ તકસીરવાન ઠેરવી સદર અધિનિયમની કલમ 8ના અન્વયે શિક્ષાપાત્ર ગુનામાં 5 વર્ષની કેદની સજા અને ₹15,000નો દંડ ફટકાર્યો। આ બંને સજાઓ એકી સાથે ભોગવવાનો હુકમ કર્યો। સાથે ભોગ બનનાર સગીર બાળકીને આર્થિક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખી ફોજદારી કાર્યરીત સંહિતાના કલમ 357 તથા ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ 2019ની જોગવાઈ મુજબ ભોગ બનનાર વળતર પેટે ₹4 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુરને ભલામણ કરી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર પોક્સો કોર્ટના મુનશી સાહેબ નાઓએ આરોપી સંજયભાઈ સોનકાભાઈ રાઠવા જે રહે જેતપુર પાવીનાઓને સજાનો હુકમ કર્યો છે। આ કામમાં ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના જે ભોગ બનનાર છે તેઓની ઉંમર 8 વર્ષની હોય છે અને તેઓની માતા ફરિયાદી બને છે। આ કામના કહેવાતી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ધૂળેટીનો તહેવાર હોય અને તે તેના મિત્રો બહેનપણીઓ સાથે ધૂળેટી રમતી હોય છે। તે વખતે આ કામના આરોપી આ જે ભોગ બનનાર છે તેઓની માતા પાન પડીકીને ગલ્લો કરતા હોય ત્યાં આવે છે અને ભોગ બનનારને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર મોટર ચાલુ કરવાનું હોય છે જેથી એ ત્યાં જાય છે અને આ કામના આરોપી તેઓને અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય ખેતરમાં લઈ જાય તેની સાથે દુષ્કર્મ કરે છે, જેથી જેતપુર પાવી ગુના રજિસ્ટર નંબર 146/2021થી ગુનો રજિસ્ટર થાય છે અને ત્યારબાદ પોસ્કો કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ થતાં કુલ્લે 16 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા અને 13 જેવા સાક્ષી તપાસવામાં આવેલા, જેથી આજરોજ નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને વળતર રૂપે ભોગ બનનારને ₹4 લાખ રૂપિયાનો હુકમ કરેલો છે। છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ।